ધારી નજીક આવેલા ધ ફોન રિસોર્ટ એન્ડ હોટલના મેનેજમેન્ટની બેદરકારીના કારણે કસ્ટમરના 11.5 લાખના દાગીનાને રોકડ રકમની ચોરી. ધ ફોન રિસોર્ટના ગ્રાઉન્ડની દિવાલ ઓળંગી આવેલ ચોર મહેમાનોના સોના દાગીના અને રોકડ રકમ લઈ હવામાં ઓગળી ગયો. તારીખ 1/5/2026ની વહેલી સવારે બનેલ બનાવ. ધ ફોન રિસોર્ટ એન્ડ હોટલમાં એક પરિવાર લગ્નમાં હાજરી આપવા આવેલ અને હોટલ મેનેજમેન્ટની સિક્યુરિટીના બેદરકારીથી બનેલ બનાવ. ધારી પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી ચોરી કરવામાં સફળ રહેલ ચોરનું પગેરું મેળવવા ધારી પોલીસે ડોગ સ્કોડની મદદ લીધી. જે પરિવારના દાગીના ચોરાય છે તેઓ મધ્યમ વર્ગનો પરિવાર છે. આખી જિંદગીની કમાણી હોટલ મેનેજમેન્ટના ભૂલના કારણે ચોરી થયેલ છે. હોટલની પાછળ એક સામાન્ય દિવાલ ઓળંગી ચોર હોટલમાં આવે છે, જેનો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે. રિપોર્ટર બિપિન રાઠોડ, ચલાલા, અમરેલી. બનાવમાં એવું છે, મેં અહીંયા ધ ફન વિસ્ટેરિયા રિસોર્ટ છે ધારી તુલસીધામ રોડ ઉપર. ત્યાં મારા શાળાના દીકરાના લગ્ન હતા, મેરેજ હતા. એ મેરેજમાં હું મારા વાઈફ અને મારી ડોટર, મારી દીકરી, અમે 3 જણા અમદાવાદથી મેરેજ માટે આવેલા. અને 30 તારીખે અમે સવારમાં અહીંયા આવેલા. 30 તારીખે દિવસના બધા કાર્યક્રમો પતાવેલ, રાતના સંગીત સંધ્યા પતાવીને અમે અમારા રૂમ ઉપર, રૂમ નંબર 405 ધ ફન વિસ્ટેરિયા ક્લબ, ધારી તુલસીધામ રોડ, ત્યાં અમારું ઉતારા વ્યવસ્થા. ત્યાં રિસોર્ટમાં બધા મેરેજની બધું ફંક્શન હતા. રાત્રે 1 વાગે સંગીત સંધ્યા પતાવીને અમે અમારા રૂમ ઉપર પરત ફરેલ. રાતના સમય હોવાથી, આરામ કરવાનો ટાઈમ હોવાથી, મારી પત્નીએ એમનો પોતાનો જે પહેરેલ દાગીનો, મંગળસૂત્ર, 3 વીંટી, બુટી અને ઘડિયાળ એ પોતાના પર્સમાં મૂકે અને પર્સ પોતાનો માથાની બાજુમાં રાખે. રાત્રિના સમયે સીસીટીવી ફૂટેજના આધારે રાતને 3:32થી 3:57 સુધીમાં બહારની વંડી ઠેકીને માણસ આવેલો અને એ દાગીના અમારા ત્યાંથી ચોરી કરી ગયેલ છે. જે ચોરી થયેલી છે ફન હોટલમાં, સિક્યુરિટી રાખવી જરૂરી છે. હોટલના માલિકની જવાબદારી 100% હોટલના માલિકની જવાબદારી આવે. અને આવડું મોટું ફંક્શન છે તો એના અંડરમાં આવે છે. એને સિક્યુરિટી સ્ટાફ સમયાંતરે બેહારવો પડે. બરોબર. એને બદલે એ નથી, તમને સંતોષ નથી એવું છે? એ 100%. તમે જે ખર્ચ કરીને આજે આવડો મોટો રિસોર્ટ ફંક્શન રાખેલું હતું, કાર્યક્રમ હતો, લગ્ન હતો, એની અંદર જે ફન હોટલના માલિક છે એને તમને સિક્યુરિટી પૂરી પાડી નથી શક્યા અને આજે તમારે 11.5 લાખ રૂપિયાના દાગીનાની ચોરી થયેલી છે. ત્યારે એ માટે જવાબદાર તો હોટલના સંચાલકો 100%. એને સિક્યુરિટી, આવડો મોટો કાર્યક્રમ છે, આવડો મોટો આમાં મેરેજના ફંક્શનમાં જ્યારે લોકો દાગીના પહેરીને આવતા હોય તો સિક્યુરિટી, હોટલની સિક્યુરિટીની ફરજમાં આવે છે કે આવનાર માણસને પૂછવું પડે ભાઈ કોને ક્યાં જવાનું છે. અને એટલી સિક્યુરિટી ના પૂછે તો પણ સિક્યુરિટી બેઠી હોય તો આવનાર વ્યક્તિને થોડોક. અને દિવાલ પણ ઊંચી તો નથી ના, દિવાલે પણ એનો જે કમ્પાઉન્ડ વોલ છે એ નીચી જ છે, હાવ નીચી છે. એને ત્યાં વ્યવસ્થિત કરવી પડે અને સિક્યુરિટી જાળવવી પડે, તાર ફેન્સિંગ કરી વ્યવસ્થિત એને કરવી પડે.